આજે સવારે જ આપણે વિડીયો બનાવીને કહી દીધું હતું કે મોક રાઉન્ડનું રિઝલ્ટ તમારું આજે આવી જશે અને ફાઇનલી મોક રાઉન્ડનું રિઝલ્ટ તમારું આવી ગયું છે. હવે તમારે શું હોમવર્ક કરવાનું છે, હું ક્યારે આવી રહ્યો છું લાઈવ અને હવે એકચ્યુઅલ રાઉન્ડ છે. હું તમને બધાને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમે આજ સુધી જે સપોર્ટ કર્યો છે ચેનલ પર, જે સિરિયસ રીતે તમે રહીને આખી ચેનલના બધા વિડીયો જોયા છે, એટલી જ સિરિયસ રીતે રહીને લાઈવ સેશનમાં આવજો. કેમ કે હવે એકચ્યુઅલ રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થવાનો છે. સેકન્ડ રાઉન્ડમાં તો આખો ખેલ બદલાઈ જશે, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું રિઝલ્ટ આવી જશે. બરાબર, તો જે લોકો પાસ થયા છે એમના માટે આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોકો છે. રાઉન્ડનું રિઝલ્ટ કેવી રીતે જોવું, બધી પીડીએફ મુકાઈ ગઈ છે, હોમવર્ક કેવી રીતે કરવું, બધી જ માહિતી હું આજના વિડીયોની અંદર તમને આપવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, બધા મિત્રોમાં શેર કરજો, લાઈવ સેશનમાં જોડાવાનું ભૂલતા નહીં. ક્યારે છે લાઈવ સેશન એ પણ માહિતી આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ, તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ ના જોડાય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જાઓ, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સૌથી પહેલા તો તમારે એસીપીસી ની વેબસાઇટમાં જઈને લોગિન કરી લો. લોગિન કરીને બીઈ બીટેકમાં ફરીથી એક કોડ નાખવાનો છે, પાછું લોગિન કરી લો. એટલું તમે લોગિન કરશો ને એટલે અહીંયા તમને લેફ્ટ સાઈડ મોક રિઝલ્ટ દેખાડશે. આ મોક રિઝલ્ટની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક ખુલી જશે કે ભાઈ મોક રાઉન્ડ 1 નું રિઝલ્ટ છે. કઈ ચોઇસમાં મળ્યું છે? 16 નંબરની. મતલબ આ મિત્રને હજી 1 થી 15 નંબરની ચોઇસમાં મળતું નથી. એલોટેડ ઇન્સ્ટિટ્યૂટ કઈ છે? તો કે ભાઈ રાજકોટની એક ઇન્સ્ટિટ્યૂટમાં એને મળ્યું છે. એલોટેડ પ્રોગ્રામ કયો છે? તો ભાઈ કેમિકલમાં મળ્યું છે. એનો રેન્ક કયો છે? અને એને કેટેગરી અહીંયા લખીને આવશે. બરાબર, તમે માની લો તમારી કેટેગરીમાં નાખ્યું છે, બરાબર, કોઈ બી કાસ્ટની કેટેગરીમાં, પણ સૌથી પહેલા તમારું ઓપનમાં ચેક થાય. બરાબર, તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કાસ્ટ વાઇઝ તમારી શીટ બચીને રહે. તો તમે કઈ કાસ્ટની કેટેગરીમાં છે એ તમને અહીંયા જોવા મળશે. હવે અહીંયા બહુ બધું લખ્યું છે, મોક શીટ એલોટમેન્ટ ઇઝ નોટ ધ એકચ્યુઅલ શીટ. મતલબ આ તમને મળી નથી ગયું, આ તમને એક શીખવા માટે મળ્યું છે. આ તમારું એકચ્યુઅલ એડમિશન નથી. મતલબ અહીંયા તમારે લઈ લેવું હોય તો તમે લઈ શકો નહીં. ઇન ધ એકચ્યુઅલ એલોટમેન્ટ ધ એલોટેડ શીટ મે બી ડિફરન્ટ. મતલબ પહેલા રાઉન્ડની અંદર હવે તમે જશો તો આ શીટ ના પણ મળે, આ મિત્રને 16 ની જગ્યાએ 18 નંબરમાં મળે, એનાથી આગળ મળે, આય મળે, ગમે તે મળી શકે છે. ફરીથી મેરિટ મુજબ ચેક થશે, કેમ કે હવે લોકો પોતાની ચોઇસ ચેન્જ કરશે. કેન્ડિડેટ હુ ફિલ ધ ચોઇસ ટિલ 11:55 PM ઓન 10th જૂન. બરાબર, જે લોકોએ 10 જૂન સુધી રાત્રે 12 વાગ્યાની 5 મિનિટ પહેલા કર્યું છે એમને જ એડ કર્યા છે. આ ભાઈએ ચોઇસ લોક નહોતી કરી તો જો રિઝલ્ટ આવ્યું. યુ મે એડ મોર ચોઇસ. તમે તમારી ચોઇસ એડ કરી શકો છો, રિમૂવ કરી શકો છો, મોડિફાઈ કરી શકો છો આની ડેડલાઇન સુધીમાં. વન્સ યુ ફાઇનલાઇઝ યોર ચોઇસ આફ્ટર ડેડલાઇન ચોઇસિંગ, યુ ચોઇસ વિલ બી ઓટોમેટિકલી લોક. મતલબ તમારે હજી લોક કરવાની નથી. બરાબર, ધેન યુ ચૂઝ કેન નોટ બી મોડિફાઈડ. ઓટોમેટિકલી લોક થઈ જાય પછી તમે નહીં કરી શકો. તો હજી ફર્સ્ટ રાઉન્ડમાં લોક કરતા નહીં, લોક કરવાની કોઈ જરૂરત નથી, રિઝલ્ટ આવશે. હવે 3 પીડીએફ મૂકાઈ છે. આ 3 પીડીએફ હું આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં મૂકી દઉં છું. ડાઉનલોડ કરી લેજો, પ્રિન્ટ કઢાવી લેજો. કઈ પીડીએફ છે એ ખાસ તમારે જોવાની છે. ક્યાંથી મળશે? એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે પ્રિયસર વિદ્યાપીઠની. ડાઉનલોડ કરો. હોમ પેજ ઉપર તમને દેખાશે એસીપીસી નો કોર્સ. એમાં 2024 ના ફોલ્ડરમાં જજો. બીઈ ની અંદર, બીઈ એટલે ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રીની અંદર 2024 ના ફોલ્ડરમાં જજો. મોક રાઉન્ડમાં હું 3 પીડીએફ મૂકી દઈશ. પહેલી પીડીએફ શું છે? ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કેટલી ઇન્ટેક છે, કેટલી એલોટેડ થઈ છે. તો જો અહીંયા લખાઈને આપ્યું છે કે ભાઈ આ જે કોલેજ છે એમાં કોમ્પ્યુટરમાં 68 ઇન્ટેક છે, 68 એલોટેડ થઈ ગઈ. એનો મતલબ એવો નથી કે અહીંયા સીટ ખાલી જ નથી. બરાબર, આ તો એલોટ થઈ છે. આટલા લોકો લેશે એવું જરૂરી નથી. વેકેન્ટ 0. તો જરાય ચિંતા ના કરતા, વેકેન્ટ 0 રહેશે. રાઉન્ડ 1 માં કેટલાય નહીં ભરે ફી. બરાબર, પછી બીજી છે આઈટી, એમાં 38 એલોટેડ છે, 30 ખાલી છે. તો આ બધી જ કોલેજનું અહીંયા આપ્યું છે. આપણે ચલો હવે એલડી નું જોઈએ. બરાબર, આપણને આમાં બહુ મજા આવે. ફટાફટ થોડુંક હું જોઈ લઉં છું. બરાબર, આ પાછું પેલા વાઇસ છે ને એટલે થોડીક તકલીફ પડશે. ચલો, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 આવી છે, એનું જોઈ લઈએ આપણે. તો અત્યારે તો તમને વેકેન્ટ દેખાશે જ નહીં કશું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 150 થી 150 ભરાઈ ગઈ. TFWS 8 માંથી 8 કશું ખાલી નથી. પણ આ બધું રાઉન્ડ 1 પછી ખાલી રહેતું હોય છે. હાલ ચિંતા કરવાની જરૂર નથી. આ એક ખાસ લિસ્ટ જોઈ લો તો લોકોની ચોઇસ શું છે તમને ખબર પડશે. પછી ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ પણ કટ ઓફ આપ્યા છે. જો શરૂઆત અહીંથી થઈ એન્ડ અહીંયા થયો, શરૂઆત અહીંથી થઈ એન્ડ અહીંયા થયો, અહીંયા બી આપ્યું છે. બરાબર, આમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ TFWS વાળાનું હોય છે કે સાહેબ મારું રહેશે કે નહીં. તો જો TFWS વાળાએ શું સમજવાનું કે 2866 થી ચાલુ થયું છે, 11396 એ બંધ થયું છે. તો જો તમારો નંબર 2866 છે, ચિંતા કરવાની જરૂર નથી, આ શીટ રહેવાના ચાન્સ છે. પણ આ જ તમારો નંબર છે તો જવાના ચાન્સ સૌથી વધારે છે, કેમ કે TFWS માં તો બોયઝની 3 શીટ હોય. તો આ છેલ્લા નંબરે તમારા નંબરે TFWS બંધ થયું છે, બીજા રાઉન્ડમાં જતું રહે, પહેલા રાઉન્ડમાં રે ખરું એવું જરૂરી નથી, જાય પણ ખરું. તો TFWS માં કહી ના શકાય. પછી પ્રાઇવેટ સીટમાં રહેશે કે નહીં તો એ તમારે જાણવું હોય તો આ લાસ્ટ રેન્ક જોવાનું. જો આ ભાઈનો 38,804 લાસ્ટ રેન્ક છે, બરાબર, જે બી કોલેજ છે એની અંદર, તો તમે 38,804 માં જો તમે 7,968 ની આજુબાજુમાં છો તો નહીં જાય, આ તમારી સીટ રહેશે. ઘણા પૂછતા હોય કે સાહેબ મોક રાઉન્ડમાં મને જે મળ્યું એ રાઉન્ડ 1 માં રહેશે કે નહીં, એનો જવાબ આપી દઉં છું. તમારે તમારો લાસ્ટ રેન્ક જોવાનો એ કોલેજનો, તમારી બ્રાન્ચનો. એની નજીક તમે છો તો ચાન્સ થોડા ઘણા છે, બરાબર, પણ મોસ્ટલી નથી જતું.
બહુ આગળ છો તમે, આની બાજુમાં ફર્સ્ટ રેન્ક તો જશે જ નહીં. આ એન્ડિંગ વાળો તમારો જ નંબર છે તો 99% ચાન્સ છે જઈ પણ શકે. બરાબર, એટલે બધું રિસ્ક ઉપર હોય છે. આ તમારે હવે હોમવર્ક કરવાનું છે કે આની અંદર તમે ક્યાં ક્યાં આવો છો. બીજી બ્રાન્ચ વાઇઝ પણ આવી છે. બરાબર, બ્રાન્ચ વાઇઝ કે ભાઈ બાયોટેકનોલોજી ક્યાં ક્યાં છે. જો આપણે કોમ્પ્યુટર જોઈએ, બરાબર, અહીં તમે કોમ્પ્યુટર જોશો તો તમને થોડો વધારે આઈડિયા આવશે. આ સિવિલ આવી ગયું ભાઈ, સિવિલ આખા ગામની બહુ બધી જગ્યા. હા, કોમ્પ્યુટર આવ્યું. જો આ કોમ્પ્યુટર આવ્યું તો કોમ્પ્યુટરમાં પણ કાસ્ટ વાઇઝ આપ્યું છે. તમારે તમારી કાસ્ટ વાઇઝ જોવાનું. હો ભાઈ, કોમ્પ્યુટરની અંદર બહુ સરસ રીતે આપ્યું છે. આપણી 3 PDF આપણે એપ્લિકેશનમાં હમણાં જ મૂકી દઈશું. તો કાસ્ટ વાઇઝ જે આપ્યું છે તમારે તમારી જે કોલેજમાં જોવું હોય. ભાઈ મોડાસામાં કોમ્પ્યુટર SCBC માટે 11,900 ચાલુ થયું, 17,159 બંધ થયું. તો તમે આમાં આવો છો તો આમાં મળવાના ચાન્સીસ છે. હવે એવો કોઈ મેસેજ ના કરતા કે સાહેબ આની નજીક શું જશે કે નહીં. એ રિસ્ક ઉપર હોય છે. જશે કે નહીં એ બધી જ વસ્તુ રિસ્ક ઉપર છે, પણ મોસ્ટલી રહેતું હોય છે. બહુ ફરક પડતો હોતો નથી. તો સરસ મજાની 3 PDF આવી ગઈ છે. આ PDF હું 3 મૂકી દઉં છું. બરાબર, એના સિવાય જો કંઈક આવ્યું હોય તો આપણે જોઈ લઈએ. ના, બસ બીજું કશું એક આવ્યું નથી. આ GTU ની એફિલિએટ કોલેજમાંથી જે છે, ઓકે, તો આ તો કંઈ નથી, આ તમારા કામનું નથી. તો આ સરસ રીતે તમે તમારું જોઈ શકો છો. હું આવી રહ્યો છું લાઈવ. ખાસ આજે નહીં આવું, આજે તમે હોમવર્ક કરશો. હું તમને હોમવર્ક કરવાનો સમય આપીશ કે ભાઈ તમે જોઈ લો હવે તમારો જે મેરિટ રેન્ક છે એ ક્યાં ક્યાં વચ્ચે આવી રહ્યો છે એ તમે જોઈ લો. બરાબર, એમાં ક્યાં ક્યાં તમારો મેરિટ રેન્ક આવે છે એનું એક લિસ્ટ બનાવી દો. એમાં કેવી રીતે કોલેજ રાખવી એ હું તમને કાલે કહીશ. કાલે એટલે 13 તારીખે રાત્રે 9 વાગે હું લાઈવ આવીશ. બધા જ ગ્રુપની અંદર હું એડવાન્સમાં લિંક મૂકી દઈશ અને સરસ રીતે તમને બધું સમજાવીશ. સાથે સાથે તમારું ટાઈમ ટેબલ પણ આપણે જોઈ લઈએ. બરાબર, નવું જે ટાઈમ ટેબલ આવ્યું હતું કી ડેટ્સ, પહેલો રાઉન્ડની ડેટ હું તમને કહી દઉં. બરાબર, એક દિવસ પહેલા આવી ગયું. 13 તારીખે રિઝલ્ટ આવવાનું હતું પણ એને પહેલા આવી ગયું. ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી જશે, બહુ ચેન્જ નહીં થાય. 13 તારીખથી 17 તારીખ સુધી છે. કોઈ ચિંતા નથી, શાંતિથી કરો. બરાબર, જીવનનો અમૂલ્ય સમય છે આ. આમાં જો તમે ભૂલ કરી તો પાછળથી પસ્તાવાનો વારો આવશે. આજ સવારે મોક રાઉન્ડનો એક મેં વિડીયો મૂક્યો છે, એ ના જોયો તો જોઈ લેજો. ફાઇનલ રિઝલ્ટ તમારું આવવાનું છે 20 તારીખે. તો હું 13 તારીખે જ લાઈવ આવું છું. 14, 15, 16 ને 17 4 દિવસને ફોર્મ ભરવાના. 17 રાતે 12 વાગ્યા સુધી તમે ભરી શકશો. કોઈ ઉતાવળ કરતા નહીં. તો આ વિડીયો બધાને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. આ તમારું એકચ્યુઅલ એડમિશન નથી, કોઈ ફીસ ભરવાની નથી. હવે થશે શું એ બી સાંભળજો. કોલેજમાંથી ફોન આવવાના ચાલુ થઈ જશે. તમને અહીંયા મળી ગયું છે, રાઉન્ડ 1 મળવાની શક્યતા ઓછી છે. બરાબર, ફટાફટ લઈ લો. કોઈ જાતના ફોનમાં ભરમાતા નહીં, આટલામાં સમજી જજો. બરાબર, આપણે રાઉન્ડ 1 માં જવાનું છે, 2, 3 બધે છેલ્લે સુધી જવાનું છે. જ્યાં સુધી આપણી ચોઈસ ના મળે જવાનું છે, ટ્રાય કરવાનું. ના મળે તો પછી જે મળી છે એ લેવાની છે. ઠીક છે, તો કાલે રાત્રે વધારે વાતો કરીએ છીએ. 13 તારીખે રાતે 9 વાગે YouTube ચેનલ પ્રિયસર વિદ્યાપીઠ ઉપર મળીએ છીએ. મેક્સિમમ શેર કરજો. બાય, ટેક કેર.